ધ બિરલા એન્ડ હરજીવન હાઈસ્કૂલના 135 વર્ષની ઉજવણીના ભાગરૂપે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું. ધ બિરલા એન્ડ હરજીવન હાઈસ્કૂલની સ્થાપના વર્ષથી વર્તમાન વર્ષે 135 વર્ષ પૂર્ણ થતાં એક વિશેષ પ્રસંગની ઉજવણીમાં હાઈસ્કૂલના પ્રાંગણમાં રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલ ધંધુકા કેળવણી મંડળ સંચાલિત બિરલા એન્ડ હરજીવન દાસ હાઈસ્કૂલ ખાતે સ્કૂલના 135 વર્ષ પૂર્ણ થતાં રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યવતી પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમની રૂપરેખામાં સંગીત, નાટ્ય કૃતિઓ, નાના ભૂલકાઓ દ્વારા ડાન્સ, ઝાંસી કી રાણી, મહારાણા પ્રતાપ વગેરેના જીવનરૂપી નાટ્યકૃતિઓ, જેસીકરની વેસી ભરની નાટક જેવા જીવનના શીખ શીખવતા નાટકો ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી કૃપાબેન ઝા, મુખ્ય મહેમાન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ખેડા કલ્પેશભાઈ રાવલ, અમદાવાદ જિલ્લા આચાર્ય શ્રી અજીતસિંહ ચાવડા, સામાજિક આગેવાન અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટના હાલુભા ચુડાસમા, ધંધુકા કેળવણી મંડળના પ્રમુખ શ્રી મિનેશભાઈ આકરુવાળા, મંત્રીઓ તેમજ સ્કૂલના પ્રિન્સિપલ સહિત શિક્ષકગણ, સામાજિક આગેવાનો, વિદ્યાર્થીગણ, વાલીઓ, નાના ભૂલકાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા. શ્રીને ત્યાં હાજરી આપવાની થઈ એના માટે એ આવી શક્યા નથી. એમનો શુભેચ્છા સંદેશ આપણને મળી ગયો છે. એટલે આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અમદાવાદ